હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મલાઈમાંથી ડબલ માખણ એ પણ ગેસ ચાલુ કર્યા વગર અને બ્લેન્ડર, મિક્સર કે પછી કુકર જેવા અન્ય સાધનોનો ઉપયોગ કર્યા વગર બનાવીશું અને એ પણ ફક્ત 10 જ મિનિટમાં. તો ચાલો આવી રેસીપી જોઈ લઈએ. તો માખણ બનાવવા માટે મેં અહીંયા 15 દિવસથી મલાઈ ભેગી કરેલી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો કેટલી બધી મલાઈ ભેગી થઈ છે. તો હવે આપણે આમાં 1 ઘૂંટડા જેટલું ઠંડુ પાણી એડ કરીશું. આમાં આપણે વધારે પાણી એડ નહીં કરીએ, કેમ કે જો વધારે પાણી એડ કરીશું ને તો માખણ બનાવતા વધારે ટાઈમ લાગશે. જેટલું પાણી આપણે ઓછું એડ કરીશું તેટલો જ ઓછો સમય લાગશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતના આપણે મિક્સ કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે 15 થી 20 દિવસની મલાઈ જ તમારે ભેગી કરવાની. એનાથી વધારે દિવસની મલાઈ ભેગી નહીં કરવાની. તમારે તરત જ માખણ બનાવી દેવાનું. તેનું કારણ એ છે કે 15 થી 20 દિવસની મલાઈ તમે ભેગી કરેલી હશે અને તેમાંથી જે છાશ નીકળશે ને એ તમે ખાવામાં પણ ઉપયોગમાં લઈ શકશો. પરંતુ એના પછીના દિવસોની જે મલાઈ કાઢશો ને તો એ તમને બિલકુલ સારી નહીં લાગે. તેનો ટેસ્ટ છે ને એ બિલકુલ સારો નહીં લાગે. તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો સાઈડમાં આ રીતના આપણે મલાઈને તપેલીમાં પ્રેસ કરતા જશું અને પાણી સાથે તેને આપણે મિક્સ કરી લઈએ. એટલે મલાઈ છે ને એકદમ એકરસ થઈ જશે અને આને આ રીતના મિક્સ કરતાં ફક્ત 2 મિનિટનો ટાઈમ લાગશે. કદાચ તમને ખબર હશે કે પહેલાંના સમયમાં તો છે ને કોઈ ઇલેક્ટ્રિક સાધનો હતા જ નહીં. તો ત્યારે છે ને વલોણાનો ઉપયોગ કરીને માખણ અને તેમાંથી છાશ કાઢવામાં આવતી હતી. તો અત્યારે આપણી પાસે તો વલોણું ના હોય તો આપણે આ રીતના ચમચાથી માખણ બનાવીશું અને તેમાંથી આપણે છાશ બનાવીશું. 2 મિનિટના અંતરે જુઓ, અહીંયા મલાઈ અને પાણી છે ને એકદમ સરસ એકરસ વળીને થઈ ગયા છે અને આપણું જે મિશ્રણ છે ને થોડું એવું ઘટ્ટ થવા લાગ્યું છે. હવે આને મિક્સ કરતાં મને અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, મલાઈનું ટેક્સચર છે ને એકદમ ઘટ્ટ થઈ ગયું છે. તો હવે આમાંથી માખણ બનતા છે ને બિલકુલ ટાઈમ નહીં લાગે અને હજી આ મિશ્રણ છે ને એકદમ સરસ એવું ઘટ્ટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો એકદમ કણીદાર એવું આ મિશ્રણ થઈ જશે. ફરી એકાદ મિનિટ બાદ તમે આ રીતના ચમચો ફેરવો છો ને તો ફ્રેન્ડ્સ, અહીંયા જો હાથ છે ને એકદમ તમને એ ભારે જણાશે, કેમ કે આ જે આપણું મલાઈનું ટેક્સચર છે ને એ એકદમ કણીદાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો મલાઈ છે ને એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. તો ઘણા આ સમયે એવું સમજતા હોય છે કે આ માખણ બનીને તૈયાર થઈ ગયું છે, પરંતુ ના ફ્રેન્ડ્સ, આ માખણ બનીને બિલકુલ તૈયાર નથી થયું. પરંતુ આમાંથી હજી આપણે છે ને પાણી અલગ કરવાનું છે. તો હવે ફક્ત એકાદ મિનિટમાં જ આપણે આને મિક્સ કરતા રહીશું ને એટલે આમાંથી પાણી એ સેપરેટ થઈ જશે અને માખણ પણ અલગ થઈ જશે. હજી સુધીમાં ટોટલ આને મિક્સ કરતાં અહીંયા મને 8 મિનિટ થઈ છે અને હવે 8 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો અહીંયા જુઓ, માખણમાંથી તમને સાઈડમાં પાણી થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે તેમ જણાશે અને માખણ પણ અલગ સારું એવું થવા લાગ્યું છે. અને હવે તમે જેમ જેમ ચમચો ફેરવતા જશો ને એમ તમને હાથ પણ તમારો હળવો જણાશે. તો એકદમ આસાનીથી તમે આને ચમચાથી આ રીતના મિક્સ કરતા જશો. હવે ફ્રેન્ડ્સ, જો અહીંયા છે ને આપણું માખણ છે ને એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયું છે. પણ અહીંયા તમને કઈ રીતે ખબર પડશે કે માખણ બનીને તૈયાર થઈ ગયું છે? એક તો આ રીતના એકસાથે આ રીતના પાણી અલગ થઈ જાય અને સાઈડમાં જુઓ આ રીતના તેની ચિકાશ એ બધી જગ્યાએ તપેલીમાં ચોંટી જાય એટલે સમજવું કે માખણ બનીને તૈયાર થઈ ગયું છે. કેમ કે માખણમાં પોતાનો ચિકાશનો ગુણ હોય છે. તે માખણ છે ચીકણું જ હોય છે અને તેનાથી જ તમને આઈડિયા આવી જશે કે માખણ બનીને તૈયાર થઈ ગયું છે. તો ટોટલ આપણને આખી પ્રોસેસ થતાં 9 મિનિટનો ટાઈમ લાગ્યો છે. તો હજી 1 મિનિટ બચી છે. તો માખણને કઈ રીતે આપણે ખાટું ના થાય તો એ એક આગળનું સ્ટેપ બાકી છે, તો તે આપણે જોઈ લઈએ. તો તેના માટે અહીંયા આપણે ઉપર 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીએ અને આ રીતના માખણને ધોઈ લેવાનું અને તેને
એકસાથે એક સરખું કાઢવા માટે તેને સૌથી પહેલાં તો તપેલીમાં ચમચાથી સાઈડમાં આ રીતના કરી લેવાનું. આમ જુઓ અહીંયા છે ને આ રીતના બધું એક જ જગ્યાએ માખણ ભેગું થઈ ગયું છે. અને હવે આપણે તેને હાથમાં લઈ આ રીતના ગોળો વાળી દેવાનો. અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, બસ આ જ સ્ટેપ છે કે જેનું તમે ધ્યાન રાખશો એટલે તમારે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કર્યા વગર પણ માખણ ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે. આમાં બિલકુલ બીજી કોઈ માથાકૂટ કરવાની જરૂર નહીં પડે. અને મલાઈમાંથી આપણે ડબલ માખણ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે આ રીતના માખણ બનાવો છો કે બીજી અન્ય કોઈ રીતે બનાવો છો તો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ, આજે તમને માખણ બનાવવાની રીત કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને તમે કોઈ અલગ રીતે પણ બનાવતા હોય ને તો એ પણ મને જરૂરથી કહેજો. અને જો મારી આજની આ માખણ બનાવવાની રીત તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.